જય હિન્દ મિત્રો, સમગ્ર દેશના યુવાનો આજે રસ્તા ઉપર છે. સમગ્ર ભારત દેશની અંદર, એમાં ગુજરાત હોય કે અલગ સ્ટેટ, કોઈ પણ સ્ટેટ હોય, જ્યારે યુવાનો પોતાનો અવાજ સરકાર લગીને પહોંચાડવા માગે છે અને સરકાર છે એ માત્ર ને માત્ર અડધી રાતે વિડીયો જાહેર કરી અને પોતાની કામગીરી બતાડી રહી છે. પણ આ દેશના યુવાનોએ નક્કી કરી લીધું છે કે એમની આરે જે અન્યાય થયો છે એ અન્યાયનો જવાબ લેવા માટે આજે દિલ્હીના જંતર મંતર ખાતે સમગ્ર ભારત દેશના યુવાનો રસ્તા ઉપર છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજકોટના યુવાનોને, કે આ કોઈ રાજકીય રીતે નહીં, કોઈ રાજકીય વિચારધારાની વાત નથી, પણ જે યુવાનો હારે જે અન્યાય થાય છે એના માટે આજે અમે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયથી સાંજે 7 વાગે કેન્ડલ માર્ચ કાઢવાના છીએ અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ નીચે આ કેન્ડલ માર્ચ અમે પૂર્ણ કરવાના છીએ. અમે યુવાનોના ઉપર જે લાઠીચાર્જ થયો છે અને યુવાનોના અવાજને જે દબાવવાનો પ્રયત્ન હાલની વર્તમાન સરકારમાં થઈ રહ્યો છે એના વિરોધમાં આ માર્ચ છે. તો હું રાજકોટના જે યુવાનો છે કે જે પોતાની આગળ આવવા માટે ક્યાંક ને ક્યાંક તત્પરતા બતાવે છે એ બધા રાજકોટના જેનજીને, યુવાનોને, કોલેજમાં ભણતા હોય, સ્કૂલમાં ભણતા હોય, બધાને હું આમંત્રિત કરું છું કે આજે અમે જે આ માર્ચ કાઢવાના છીએ, કેન્ડલ માર્ચ, એમાં સમગ્ર રાજકોટના યુવાનો જોડાય અને યુવાનોનો અવાજ મજબૂત બનાવવા માટે માત્ર આ રેલીનું આયોજન છે. આ રેલીની અંદર વધારેમાં વધારે લોકો જોડાઈને જે યુવાનોની માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું જોઈએ, હજી સુધી આ સરકારે એમનું રાજીનામું નથી લીધું, તો યુવાનોના અવાજને વધારે મજબૂત બનાવવા માટે આજે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયથી ગાંધીજીના સ્ટેચ્યુ સુધી કેન્ડલ માર્ચ કરવાના છે. શાંતિપ્રિય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એ રીતે આજે કેન્ડલ માર્ચ કરવાના છે. તો સમગ્ર રાજકોટના યુવાનોને, એમના વાલીઓને, બધાને વિનંતી કરું છું કે આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં જોડાય. જય હિન્દ, જય ભારત.